જય જવાહર, જય આદિવાસી દોસ્તો. કેમ છો બધા? મજામાં તો નહીં હોય, કારણ કે અહીંયા માવઠાને લીધે કેટલા લોકોને ખોટ વાગી છે દોસ્તો, અને અનેક લોકોનો બગાડ ઘણો થયો છે. પણ હવે શું કરવું, અમારી વાહે કાંઈ વધે એવું નથી, અને શેઠ વાહે તો ગમે એમ કરીને થોડું ઘણું તો વધે, પણ ભાગ્યા વાહે તો કાંઈ વધે એવું નથી. અને કેટલાની તો માંડવી તણાઈ ગઈ છે, 200 વીઘાની, 150 વીઘાની માંડવી દોસ્તો. તો આવા મોટા સમાચાર માટે દોસ્તો આપણા બ્લોગમાં બને રહેજો. આપણે ઠેઠ સુધી બતાડશું ને આપણા કપાસ જોવા આવ્યા છે અહીંયા, એટલે આપણા બ્લોગમાં ધ્યાન રાખજો. કેમ છે બધા મજામાં તો નહીં, બળતરા છે જ બધાને. તો બળતરા અમારે પણ છે, જો કપાસ ઉગી ગયો છે, જો બધી પેશીમાં 4 છોડવા નીકળી ગયા છે, અને નક્કી ખબર નહીં હવે. હજી આ 7મો દિવસ છે વરસાદનો. લગાતાર વરસાદ, રાતે નહીં તો દિવસે, દિવસે નહીં તો રાતે વરસાદ આવે છે. શરૂ વરસાદ છે, 7મો દિવસ થઈ ગયો. એટલે જો આવી રીતના કંઈક કપાસિયા અંદરથી ઉગી ગયા છે, તો બળતરા ખૂબ બધી થાય છે. 12 મહિનાની કમાણી જાય છે, અને લગ્ન પ્રસંગ આવશે આપણે હોળી પછી, તો આપણે શું પૈસા લઈને જાશું? તો માંડવી હોય તો આપણે બીજી પણ વાવેતર કરી શકીએ. અમારે તો ખાલી કપાસ છે, કપાસમાં કઈ વાવેતર થાય નહીં. થોડા ઘણા ઝીંડવા હોય તો ખેડૂત રાખે કપાસ, કે થાશે એ ભલે ઉગી ગયો, પણ આપણી વાહે કાંઈ વધે એમ નથી. કેમ કે 4 મહિનાની ખાવા ખર્ચનો ઉપાડ બાકી હોય, અને પછી આપણે અત્યારથી દિવાળી મોરના વીણીએ છે, થોડો ઘણો આવ્યો હોય ઘરમાં, એમાંથી ક્યાંથી ઉપાડ વળે? પછી 12 મહિનાને આપણે મજૂરી તો જોવે ને, મજૂરીમાં કાંઈ વળે એમ છે નથી. એણનો કપા અમારે તો 20 વીઘા 13 વીઘાનો ઉગવા લાગી ગયો છે. આવી રીતના બહુ બધો ઉગી ગયો છે. પણ આ તમને એક પેશી બતાવી, અમે કપાસમાં ઉભા છીએ. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો, અને શેર કરી દેજો કે કોને કોને આ કપાસના બી ઉગી ગયા છે અંદરના અંદર. ચાલો દોસ્તો, તો આપણે અહીંયા આગળ તમને દેખાડશું કપા કઈ રીતના ઉગી ગયો. અહીંયા હલાય એમ નથી, ગારો બહુ થાય છે, તમે જોઈ શકો છો. રાત આવ્યો ને 3 વાગી ગયા છે, તો વરસાદ હવે ખુલ્લો થયો છે. તે આપણે 5 સડાવી અને કપાસ, અને હજી વાતાવરણ એવું ને એવું જ છે. જો અહીંયા કપા ઉગી ગયો છે, જો આ કપા કોટા કાઢ નાખ્યા. આમાં શું વાળી લેવું નથી, ભાગ્યા વાહે તો કાંઈ ન વધે છે. હજી આવું નવું રહે ને મિત્રો, તો આપણે ખાલી હાથે જવાનો વારો આવશે. કોણનું વરાજ એવું છે, કોને ખબર શું થયું. આમાં હલાતું નથી. આમ શેડે ફરીને આપણે જઈ, પછી તમે બ્લોકમાં બન્યા રહેજો. અમે જોવા આવ્યા છે કેમ છે શું છે નહીં, એવી રીતે આટો મારવા આવ્યા છે દોસ્તો. તો આપણે અનેક રાજ્યમાં બધા ખેડૂતને આવી રીતની પોઝિશન છે. આપણે એકને નથી, પણ આમાં શું કરવું, આપણા હાથમાં નથી ભાઈ. અમારે તો બીજું વાવેતર થાય એમ જ નથી, કેમ કે પાણી ઓછા છે. દર વર્ષે ખાવા જેટલા ઘઉં થાય, કરે એમ થાય કપા કાઢીને ધાણા વાવી દઈએ, આપણે ધાણા વાવી દઈએ, જીરું વાવી દઈએ, કોઈ બી વાવેતર કરી લઈએ. પણ અમારે તો પાણીની તાણ છે, ને બધી રીતનું તાણ જ છે, એટલે કઈ બીજું વાવેતર થાય નહીં. કપાસ આ તો થોડો ખારો છે, આગળ તો પાંદડા જ નથી થાય. અને ખેડૂતોને પણ સરકાર ગમે એમ કરીને સહાય થોડી ઘણી એને બધાને મળી શકે. અમારે તો કોણ મજૂર માણસને કોણ સહાય આપે? કોઈ આપે નહીં. કોઈ કે મજૂર માણસ ખેડૂતોને તો મળે, ખેતી એની છે. તો આપણે અહીંયા મહેનત ગઈ, અને અમારે તો આની માથે જ જીવન છે. જુઓ, થાય ભલે ન થાય ભલે, પણ અમારે આની માથે મોહ વધારે રાખીએ. આપ તો બધું આપણા હાથમાં નથી. અને આમ જો હજી તો ભર્યા જ છે, હાલવાની શક્યતા નથી રહેતી, એવા થઈ ગયા ભાઈ. શું કરવું, હેરાન થઈ ગયા. પાણી ભરી છે, અને તમે જોઈ તો લીધું છે બધું. કપાસ આપણે દેખાડ્યા છે ઉગી ગયો છે, તો આમાં ઉગી ગયેલો જ નીકળે છે. બધામાં પેશીમાં અંદર છે, વાઈટ રૂ હોય ને એટલે દેખાય નહીં. તો બન્યા રહેજો અમારા બ્લોકમાં સુધી, તો તમને બતાવશું.
આગળ શું છે ભલે તો હરી હું બતાડું તો દોસ્તો જુઓ આ કપાસ ઉગી ગયો છે આમાં વધારે જો ઉગી ગયા છે હજી 3 દી પડે ને 2 દિવસ તો પૂરું થઈ જાય આમાં કાંઈ વધે નહીં જો આમ હા આવી રીતના થઈ ગયા હા છે આમાં શું આપણને ભાવ મળે ને શું સરકાર પણ પાછા 2000 ભાવ દે તો ભાગ્યવાન બધા વાહે વધે અને સરકાર ભાવ ન વધારે તો આમાં આપણે શું કાઢી લેવાનું એટલે જેથી કરીને આ વિડીયો આપણે સરકાર પાસે પહોંચે એવી રીતના શેર કરજો અને લાઈક શેર જરૂર કરજો તો આપણે હવે નીકળી ગયા બહાર પડામાં આપણે જોઈ આવ્યા જોઈને પણ શું વાળી લઈ તમે જ કહો આમાં જોવાથી કઈ ફેર પડતો હોય તો આપણે કાયમ જોવા જઈએ કે ફેર પડે છે આ તો ભાઈ તારા હાથમાં નથી ને આપણા હાથમાં કોઈના હાથમાં નથી અને અમે ત્યારે જોઈ લીધો કપા કેમ છે તો ત્યારે હળવે હળવે હેલે જઈ ગામમાં જઈને કંઈક દૂધ લાવશું એકાદી થેલી એમ તો 2-3 દીની વહી જાય છે ચા બનાવવામાં પણ આ આવી રીતનું બધું છે એટલે એકાદી લાવશું ચા પીશું પછી એવું લાગે ને તો પછી દૂધ બંધ કરી દઈશું કાળો ચા પીવો પડશે બીજું તો શું કરવું આમાં જીવવું તો પડશે વધારે છે ટેન્શન સાતમો દિવસ વરસાદનો થઈ ગયો છે ટેન્શન બહુ આવે છે કપાસ ઉગતો જાય છે તો હવે ટેન્શનની દવા મળે દારૂ ચાલુ કરી દેવો છે ચા બંધ કરી દેવી છે મગજમાં બહુ દુખાવો ન રહે કે કપા વહી ગયો દારૂ રોજ પીવાનો એક મોટો અરે ની માને જે વરા હાર્યા છે જિંદગી નથી હારે કામ કરો દારૂ થોડો પીએ દારૂ તો ન પીવાય પણ છે ને જીવ ખોળિયામાં રહેશે ને ત્યાં સુધી મહેનત કરી લેશું એમના વારામાં કોણ બદલો લઈ લેશું બસ અને કમાશું તો હાલો દોસ્તો બધાને આવતા રહેજો આપણા બ્લોગમાં અને આપણી ચેનલ પણ આની ચેનલ છે પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં ચેનલ છે તો ઇન્સ્ટાગ્રામમાં પણ આ યુટ્યુબમાં સપોર્ટ કરીને આવી રીતનો કરજો મિત્રો તો યુટ્યુબમાં આપણે સારો સપોર્ટ તમારો બધાનો મળે છે તો ઇન્સ્ટાગ્રામમાં મને પણ આવી રીતનો સપોર્ટ કરજો તો જેથી કરીને દોસ્તો આપણે આગળ વધીએ અને આપણા બ્લોગમાં બને રહેજો તે દોસ્તો અહીંયા જુઓ અમે નીકળ્યા ને ત્યાં વરસાદ વળી પાછો શરૂ થવાની તૈયારી કરે છે જો આમ નીકળી ગયા વાદળ છે કાળું ભમેડા જેવું થઈ ગયું છે એટલે હમણાં ઘડીક જ રહેશે ને વળી પાછો આવશે એમને વરસાદ કેવું લાગ્યું આપણું લોકેશન તો મિત્રો લોકેશન સારું લાગ્યું હોય ને તો આપણે લાઈક શેર જરૂર કરજો અને કોમેન્ટ કરજો અને લાઈક શેર કરજો અને આપણે સપોર્ટ કરવાનું ભૂલતો નહીં